આજે આપણે કાલે પેલું ખેતર ગેડ્યું હતું, એક નાનો ટુકડો એ પતી ગયું છે રોપણીનું, અને હવે આપણે બીજું કામ કરીએ. ઘરોમાં આમાંનું ઘાસ થઈ છે એમાં આપણે દવા છાંટી દઈએ, પણ આ બાજુ થોડું શૂટિંગ કરી દઈએ એમ કરીને ભેત બાજુ આવ્યા છીએ. અને ભેત બાજુથી થોડું શૂટિંગ લઈ લઈએ, નજારો લીલુંછમ દેખાય ખેતર. આ ખેતરમાં વાવેતર નથી કર્યું તો ઘાસ થઈ ગયું છે, પણ હવે થોડો ટાઈમમાં આના ખેતરમાં આપણે વાવેતર કરી દઈશું. અને પેલી બાજુ આપણે પેલા ખેતરમાં ઊંડી નાખેલી છે, ઊંડી કમ્પ્લીટ જોરદાર ઉડી ગઈ છે. તો બ્લોકમાં બન્યા રહેજો. આજે નવા બ્લોકમાં તમને જબર મજા આવવાની છે, અને અંત સુધી બન્યા રહેજો. તો આ બાજુ ઘાસ થોડી નાખીએ તો આવું ઊભી છે. પછી આપણે રોપણીના ખેતર બાજુ જઈશું, પેલી બાજુ નીચે. આ બાજુ આવું ઘાસ ઊભી છે મિત્રો, અને વિડીયોને અંત સુધી જોજો. પ્રતાપ ખેડૂત ચેનલમાં તમે નવા આવો તો સપોર્ટ કરજો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અને દર બાજુ આટો મારી દઈએ, જે શું પરિસ્થિતિ છે, ને કંઈક ઘાસ ભાસ હોય તો દવા બવા મારીએ અને જોઈ લઈએ. તો ખેતર બાજુ જઈએ નીચે, અને આજે મજા આવે એવું લાગે છે મને મિત્રો. આજે નાના બાળકો ઘરે છે તો કદાચ આ બાજુ આટો મારવા આવે તો આપણે એમને બી વિડીયો લેશું. અને જય જવાન જય કિસાન, બધા ખેડૂતને રામ રામ. સપોર્ટ કરતા રહેજો. અને હવે અમે દવા છાંટીએ તો ખેતરમાં જઈએ. ચલો. તો આપણે દવા ચાલુ કરી છાંટવા માટે. વિશાલભાઈ આવો, મજામાં છો કે? એવું હા, મને માટે વિશાલભાઈ આવ્યા છે. અમારે વિશાલભાઈ અને ધર્મેન્દ્રભાઈ, ધુળાભાઈ અને કીર્તિકાબેન આવ્યા છે, મિષ્ટીબેન આવ્યા છે. તો બ્લોકમાં બન્યા રહેજો અને મજા આવશે. આપણે દવા છાંટવાનું ચાલુ છે મિત્રો. કીર્તિકાબેન સપોર્ટ કરજો, ને લાઈક કરજો, ને શેર કરજો, ને સબસ્ક્રાઇબ કરજો. ને બ્લોગ તો અમે નવા બનાવતા રહીશું કાયમી. કઈ બાજુ ચાલો. હલો. તો આપણે દરૂની દવા છાંટી દીધી, અને હવે આ નાના બાળકોને ડ્રેગન ફ્રૂટની વાડી બતાવી દઈએ અને ફળ બતાવી દઈએ તો થોડા ખુશ થઈ જાય. ખવડાવશું. તો આ બાજુ આ ડ્રેગન ફ્રૂટ આપણે લાગ્યું છે, અને આ ડ્રેગન ફ્રૂટ છે વિશાલભાઈ.
તમારા કચ્છમાં તો હતો ઓ હોય ને હે? એ અને ચલો આપણે આ બાજુ ફરી જઈએ તો થોડું સપોર્ટ કરો પ્રતાપ ખેડૂત ચેનલમાં અને લાઈક કરો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, સપોર્ટ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન વંદે માતરમ. તો આપણા આના બ્લોગમાં આપણે એન્ડ કરીએ. આ તો ફળ આવવાનું શરૂ થઈ ગયું છે. ફળ મોટું થાય છે.